ગાંધીનગરમાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક સંપન્ન. ઉપાધ્યક્ષ પદ માટે શૈલેષ પરમારની ઉમેદવારી અંગે રણનીતિ ઘડાઈ. ગુજરાત વિધાનસભાના આગામી અંદાજપત્ર સત્રના પ્રારંભ પૂર્વે ગાંધીનગર ખાતે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પક્ષના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સત્ર દરમિયાન પક્ષની કામગીરી અને વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાના ઉદ્દેશ્યથી આયોજિત આ બેઠકમાં આગામી દિવસોમાં ગૃહની કાર્યવાહી સંદર્ભે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. બેઠકના કેન્દ્ર સ્થાને વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીનો મુદ્દો રહ્યો હતો. કોંગ્રેસ પક્ષ તરફથી વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમારે ઉપાધ્યક્ષ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે, જે સંદર્ભે બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો વચ્ચે ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રક્રિયામાં પક્ષની એકજૂટતા જળવાઈ રહે અને લોકશાહી મૂલ્યોનું જતન થાય તે માટે પક્ષના શીર્ષ નેતૃત્વ દ્વારા ધારાસભ્યોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત સત્ર દરમિયાન પ્રજાના જ્વલંત પ્રશ્નોને વાંચા આપવા અને શાસક પક્ષને વિવિધ મુદ્દે ઘેરવા માટેની આક્રમક વ્યૂહરચના પણ ઘડી કાઢવામાં આવી હતી. મોંઘવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થા તેમજ ખેડૂતોના પ્રશ્નો જેવા જનહિતના મુદ્દાઓને ગૃહમાં અસરકારક રીતે રજૂ કરવા માટે ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે. વિરોધ પક્ષ તરીકે પોતાની ભૂમિકા સબળ રીતે ભજવવા અને સરકાર પાસે પ્રજાલક્ષી જવાબો માંગવા માટે કોંગ્રેસ પક્ષે કમર કસી છે.